31 ડિસેમ્બરની ઉજવણી પહેલા ગોધરા તાલુકાના ગઢ ગામમાં દારૂની હેરફેરનો ખુલાસો થયો છે। જણાવી દઉં કે ટ્રકમાં સિમેન્ટની ટાંકીના બહાને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ગામમાં એલસીબી પોલીસે દારૂની હેરફેરનો નવો કિમિયો ઉકેલી પાડ્યો છે। ટ્રકમાં અલ્ટ્રાટેક સિમેન્ટની ટાંકી બનાવવામાં આવી હતી, જેમાં છુપાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે ₹35,80,836ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ઝાકીર ખાન મુનીર ખાન પઠાણની ધરપકડ કરી છે। બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। ગોધરા એલસીબીના ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈને બાતમી મળી હતી કે દાહોદથી વડોદરા તરફ જતી ટ્રકમાં દારૂની હેરફેર થઈ રહી છે, જેના આધારે ગઢ ગામમાં નાકાબંધી કરી ટ્રકને અટકાવવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકની સિમેન્ટ ટાંકીમાં ₹25,74,996ના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। સાથે જ રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળી કુલ ₹35,80,836નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ દરમિયાન ઝાકીર ખાન મુનીર ખાન પઠાણ અને સહ આરોપી ભંવરલાલ ઉદયલાલ મેનારિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 31મી ડિસેમ્બરના અવસરે દારૂની હેરફેર અને બેધંધાપણા અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગોધરા એલસીબી દ્વારા આવી હેરફેર પર સંપૂર્ણ વોચ રાખી આ પ્રકારની ગુનાખોરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સફળતા પોલીસની સતર્કતા અને બાતમીદારોના સહકારનું પરિણામ છે, જે 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।